विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 39मो टॉपिक ईश्वरस्य इयं समष्टिः अखिलकारणत्वात् कारणशरीरम् आनन्दप्रचुरत्वात् कोशवत् आच्छादकत्वाच्च आनन्दमयकोशः सर्व उपरमत्वात् सुषुप्तिः अतः एव स्थूलसूक्ष्मप्रपञ्चलयस्थानम् इति च उच्यते। એટલે વેદાંત સારની અંદર અત્યારે વેદાંત સારે પણ ગ્રંથ પ્રકરણ ગ્રંથ સદાનંદજીનો અને એની અંદર પણ આ રીતે હું બ્રહ્મ છું આત્મા છું વગેરે એ વસ્તુ સમજાવવા માટે એક પ્રક્રિયા અધ્યારોપ અપવાદ પ્રક્રિયાનો આશ્રય લીધો અને એ પ્રક્રિયાના અંતર્ગત અત્યારે પહેલાં અધ્યારોપ શું છે એ વસ્તુ સમજાવે છે। અધ્યારોપ એટલે આપણે જોયું હતું વસ્તુની અવસ્ત્વારોપ અધ્યારોપ વસ્તુ પર અવસ્તુનો આરોપ સત્ય વસ્તુ છે એને મિથ્યાનો આરોપ રજ્જુ ઉપર સર્પનો આરોપ એને અધ્યારોપ કહેવાય। એટલે એ રીતે વસ્તુ અવસ્તુનું મિશ્રણ થઈ ગયું અધ્યારોપ એટલે રજ્જુ પર સર્પનો અધ્યારોપ આરોપ કર્યો એટલે રજ્જુ સત્ય વસ્તુ સર્પ મિથ્યા વસ્તુ બેનું મિશ્રણને જ અધ્યારોપ થઈ ગયો। એટલે પછી અધ્યારોપ 3 સ્તરે છે એમ વાત કરે છે। એક તો પહેલાં જે પહેલો અનાદિ અધ્યારોપ અનાદિ મિશ્રણ મતલબ અનાદિ મિશ્રણમાં શું શું આવે તો કે જીવ અને ઈશ્વર બંને અનાદિ છે બંને મિશ્રણ શાનું મિશ્રણ સત્ય મિથ્યાનું મિશ્રણ જીવ સત્ય મિથ્યાનું મિશ્રણ ઈશ્વર પણ સત્ય મિથ્યાનું મિશ્રણ। એમાં પહેલાં ઈશ્વર જે છે એ સમજાયું ઈશ્વર જે છે એ વાસ્તવમાં સત્ય વસ્તુ શું એમાં બ્રહ્મ અને મિથ્યા વસ્તુ શું સમષ્ટિ અજ્ઞાન માયા વગેરે। એટલે એનું મિશ્રણ જે છે એ પણ અનાદિ જે મિથ્યા વસ્તુ છે એ અનાદિ બ્રહ્મ એ અનાદિ। પછી બીજી બાજુ જીવની પછી વાત કરશે કે જીવ પણ વાસ્તવમાં વસ્તુ અવસ્તુનું મિશ્રણ સત્ય મિથ્યાનું મિશ્રણ સત્ય વસ્તુ શું બ્રહ્મ જ મિથ્યા વસ્તુ શું તો કે આ અજ્ઞાન વ્યષ્ટિ અજ્ઞાન અજ્ઞાન એટલે તમે આપણો જે અજ્ઞાન વ્યવહારમાં વાપરીએ છીએ એ અજ્ઞાન નહીં હા અહીંયા એટલું ખ્યાલ રાખજો અજ્ઞાનમાંથી બધું બને છે એટલે અજ્ઞાન એ નહીં આપણે અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ માનીએ છીએ એવું નહીં આ તો જગતનું કારણ અજ્ઞાન જેમાંથી પંચમહાભૂતોને આ બધું આવે છે એ કંઈ અભાવ થોડો હોય। એટલે અજ્ઞાન બહુ ટેકનિકલ વસ્તુ છે સમજજો એ અજ્ઞાન તો સમગ્ર જગતનું કારણ છે। એટલે આપણને થાય કે આવું જ્ઞાનનો અભાવ એ કંઈક બધાનું કારણ બનતું હશે પણ એટલે આ રીતે એટલે અજ્ઞાન જે છે ટેકનિકલ વસ્તુ છે સમગ્ર જગતનું ઉપાદાન કારણ માયા આપણે કહીએ છીએ એને। એટલે એની વે એટલે આ રીતે વાસ્તવમાં ઈશ્વર અને જીવ બંને મિશ્રણ જ છે બંને અધ્યારોપ જ છે
બંને બ્રહ્મ પરના જ અધ્યારોપ છે. એકમાં સમષ્ટિ કારણ શરીર કે સમષ્ટિ અજ્ઞાન માયાનો અધ્યારોપ, બીજામાં વ્યષ્ટિ અજ્ઞાન વ્યષ્ટિ કારણ શરીરનો અધ્યારોપ. બ્રહ્મ અનાદિ, વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીર પણ અનાદિ કે સમષ્ટિ અજ્ઞાન માયા પણ અનાદિ. એટલે પહેલા પ્રકારનો અધ્યારોપ જે છે એ અનાદિ અધ્યારોપ છે, એની ચર્ચા ચાલે છે. એટલે એના સંદર્ભમાં અહીં 39માં એમાં કહે છે ઈશ્વરસ્ય યમ સમષ્ટિ. એટલે આ જે સમષ્ટિ અજ્ઞાન જે છે એ વાસ્તવમાં ઈશ્વરને માટે સાધન છે, આ ઉપાધિ. એટલે એના જેવી રીતે ઈશ્વરના આપણે અલગ અલગ નામ પહેલાં જોઈ ગયા ને, અવ્યક્ત, અંતર્યામી વગેરે, એવી રીતે આ સમષ્ટિ અજ્ઞાન જે છે જે આ ઈશ્વરનું સાધન છે, જેના થકી જેને સર્જક વગેરે કહીએ છીએ ને, સર્જન ક્ષણા થકી કરે છે, એની શક્તિ, આ સર્જન શક્તિ, એ જ આ સમષ્ટિ અજ્ઞાન. માયા એટલે આપણે શક્તિ જ કહીએ છીએ. એના થકી જ પાલન કરે, એના થકી જ લય કરે. એટલે ઈશ્વર એટલે જગતનો સર્જક, પાલક, લય કરતા એ આપણા સમષ્ટિ અજ્ઞાન કે માયા થકી. એટલે એને ઈશ્વર માટે આ જાણે કે સાધન છે માયા. અને આ સમષ્ટિ અજ્ઞાનના પણ આવા જુદા જુદા નામ છે. ઈશ્વરનું નામ આપણે આપી ગયા ને, અંતર્યામી ને અવ્યક્ત વગેરે બધું બોલી ગયા. એવી રીતે આ સમષ્ટિ અજ્ઞાન જે એની ઉપાધિ જે છે, જે એનું સાધન છે, એના પણ નામ છે. એટલે ઈશ્વરસ્ય યમ સમષ્ટિ, આ જે સમષ્ટિ અજ્ઞાન છે જે ઈશ્વરથી અભિન્ન છે, ઈશ્વરનું સાધન છે, એ સમષ્ટિ અજ્ઞાન અખિલ કારણત્વાત, એ સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે. કારણ કે એમાંથી પંચમહાભૂતો, માયામાંથી આપણે તો જાણીએ છીએ બધી વસ્તુઓ, મારે વારે બહુ કહેવાનું જ ન હોય. એટલે પંચમહાભૂતો વગેરે સૂક્ષ્મ પછી સ્થૂળ ને બધું એમાંથી જ આવે છે. અને એ રીતે સમગ્ર જગત અખિલ કારણત્વાત, અખિલ એટલે આ સંપૂર્ણ જગતનું એ કારણ છે. શું? આ સમષ્ટિ અજ્ઞાન. અને સમષ્ટિ અજ્ઞાન વાસ્તવમાં એ સમગ્ર જગતનું કારણ, ઉપાદાન કારણ, મટીરિયલ હોવાને કારણે એને કારણ શરીર પણ કહેવામાં આવે છે. એ કયું પણ આ તો તે ઈશ્વરની વાત ચાલે છે. સમષ્ટિ એટલે સમષ્ટિ કારણ શરીર એમ સમજવાનું પડે. કારણ કે કારણ છે, જગતનું કારણ છે, માટે કારણ શરીર. અને જેવી રીતે આપણા આ વ્યષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ વગેરે કારણ શરીર છે, એવી રીતે ઈશ્વરના પણ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર. ઈશ્વરનું કારણ શરીર આ સમષ્ટિ અજ્ઞાન. અને પ્રલય કાળે શું થાય? ભગવાન બસ ફક્ત કારણ શરીરથી યુક્ત હોય, માયાથી યુક્ત હોય. જેમ આપણે વ્યષ્ટિ કારણ શરીર, વ્યષ્ટિ અજ્ઞાનથી યુક્ત હોઈએ તો આપણે શું કહીએ છીએ? એ સ્થિતિને નિદ્રા કહીએ. તેવી રીતે સમષ્ટિ અજ્ઞાન, સમષ્ટિ કારણ શરીરથી યુક્ત જે બ્રહ્મ છે, પરમેશ્વર છે, એને શું કહેવાય? એ સ્થિતિ ભગવાનની કેવી કહેવાય? યોગ નિદ્રા કહેવાય. આપણી નિદ્રા, એમની યોગ નિદ્રા. એ તો ફેર તો ખરો જ નહીં, એટલું તો ખરું કે આ ઉપાધિ થકી ભેદ. એમની યોગ નિદ્રા એટલે શું? સમાધિ જેવી સ્થિતિ. એટલા માટે ત્યાં કહ્યું માનસ પૂજાની અંદર નિદ્રા સમાધિ સ્થિતિ. ભગવાનની વાત કરી ત્યારે કહ્યું ભગવાનની નિદ્રા શું છે? સમાધિ સ્થિતિ જે છે ને, તમે શિવ માનસ પૂજા એમાં 4થો શ્લોક, એમાં સ્પષ્ટપણે કહ્યું કે આ ભગવાનની નિદ્રા જે છે, ભગવાનની એ સમાધિ જેવી સ્થિતિ છે. આપણી તો સુષુપ્તિ છે, એમાં સમાધિ નથી. આપણે તો આવી સમાધિ થઈ જતી હોય તો બહુ સારું. તો પછી હવે આપણે અને પછી નિર્વિકલ્પક સમાધિ, કોઈ વિકલ્પો જ નહીં પાછા. હા, કોઈ વિકલ્પ નહીં. હું અને સમય જુદો, ને હું અને દેશ, ને હું અને ફલાણા, ને કશો વિકલ્પો જ નહીં. પરંતુ એ તો નિર્વિકલ્પક સમાધિ આવી રીતે લાગી જતી હોય તો પછી અષ્ટાંગ યોગની જરૂર જ ક્યાં છે? હે ને? યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર સમાધાન, અરે બધું. એટલે ના એ નહીં. એટલે આ રીતે વાસ્તવની અંદર આપણી તો સુષુપ્તિ, પણ ભગવાનની જે છે યોગ નિદ્રા, એટલે એ વાસ્તવ એ સમાધિ કહેવાય, સમાધિ સ્થિતિ.
અખિલત કારણત્વાત કારણ શરીરમ એમ કહ્યું. એટલે આ ઈશ્વરના કારણ શરીર જે છે, સમષ્ટિ કારણ શરીરને ના જુદા નામ છે એ વાત કરી રહ્યા છે. એને કારણ શરીર કેમ કહ્યું? અખિલ કારણત્વાત, સમગ્ર જગતનું કારણ છે, ઉપાદાન કારણ છે. પછી આગળ કહે છે આનંદ પ્રચુરત્વાત આનંદમય કોશ. સમષ્ટિ કારણ શરીરને આનંદમય કોષ પણ કહી શકાય. આનંદ પ્રચુરત્વાત, આનંદ પ્રચુરત્વાત, આ મયટ પ્રત્યય છે ને, આનંદમય, એ મયટ પ્રત્યય ઘણા અર્થમાં વપરાય. એ મયટનો અર્થ વિકાર પણ થાય. અન્નમય કોષ, અન્નની પ્રચુરતાવાળો કોષ. એવું નથી ભાઈ અન્નની ક્યાં પ્રચુરતા છે? અન્ન તો શું, તો કે ભાઈ ગઈકાલે ભાખરી શાક દાળ ભાત ખાધા હતા, અત્યારે પુષ્કળ પ્રમાણમાં ભાખરી શાક દાળ ભાત જણાય છે. એવું નથી, એ અન્નનો વિકાર. એ અન્નમાં તો વિકાર છે અહીંયા. એટલે અન્નનો વિકાર એટલે શું? આ બધું બ્લડ ને આ ને તે ને બધું સપ્ત ધાતુઓ છે એ અન્નમાંથી બને ને, હાડકા ને આ તે બધું. એટલે અન્નનો વિકાર ધરાવતું શરીર છે, માટે અન્નમય કોષ કહેવાય. અન્નની પ્રચુરતા નહીં. એટલે મયટ શબ્દ ઘણા અર્થમાં વપરાય. અયમ બ્રાહ્મણમય ગ્રામ, આ બ્રાહ્મણમય ગામ છે. એટલે બ્રાહ્મણોની પ્રચુરતાવાળો, બ્રાહ્મણોની વધારે સંખ્યાવાળો, એવું. એવી રીતે અહીંયા આનંદમય કોષ અહીંયા શેને કારણે? આનંદ પ્રચુરત્વાત, આનંદનો વિકાર વગેરે નહીં, આનંદની પ્રચુરતાને કારણે. અને તો છે જ, જો ભગવાનની નિદ્રા એ સમાધિ હોય તો સમાધિમાં શેની પ્રચુરતા હોય? આનંદની પ્રચુરતા. એટલે આનંદ પ્રચુરત્વાત. એટલે આ યાદ રાખજો, શેના નામ અપાઈ રહ્યા છે? આપણે જેને પહેલાં માયા કહી ગયા એના જ બધા નામ છે. કારણ શરીર કહો, આનંદમય કોષ કહો, વગેરે વગેરે, સમષ્ટિ કહો. અને પાછું પણ કોષ કેમ કહ્યો? આનંદ બરાબર છે, આનંદમય એટલે આનંદની પ્રચુરતા બરાબર, પણ કોષ કેમ કહ્યો? કારણ કે વાસ્તવમાં કોષ એટલે છે ને, તમે જાણો છો વિત્ત કોષ, આપણે કહીએ ને વિત્ત કોષ. વિત્ત કોષ એટલે પેલો મની બોક્સ હોય ને, એને વિત્ત કોષ કહે આ લોકો. કોષ એટલે કન્ટેનર અને કવર. શા માટે? રક્ષણ માટે. એટલે આપણે પેલી ઘણા લોકોના ઘરમાં હોય છે એવી પેટી હોય, પૈસા વગેરે રાખવા માટે એકદમ વજનદાર, ખબર તમને યાદ છે? એવી વજનદાર પેટી આવતી હતી પહેલાં. એવી પેટી, લોખંડની આમ આવી પેટી, એટલી બધી હોય, આટલી જ અડધા ફૂટની કે એવી, પણ તમે ઉચકી જ ના શકો, એટલી બધી વજનવાળી. એ કોષ કહેવાય. પણ કેમ આની શું જરૂર? એનો અર્થ એવો થયો કે એ ધનને રાખવાનું સાધન અને ધનનું રક્ષણ કરવાનું સાધન. સમજો, ધનને રાખવાનું સાધન કન્ટેનર અને ધનનું રક્ષણ કરવાનું સાધન. એવી ને એવી રીતે તલવારનો પણ જે છે એને આપણે જ્ઞાન કે કોષ કહીએ. એ પણ તલવારને રાખવાનું સાધન અને તલવારનું રક્ષણ અને તલવારથી આપણું રક્ષણ કરવા માટેનું સાધન. સમજો છો ને? હા. એટલે કેટલાક લોકો હંમેશા આ જે હોય ને, આ બધા ચપ્પુ, ધારદાર ચપ્પુ બધા, એ અમુક એના પેલા કન્ટેનરમાં રાખે, ચામડાનું પોકેટ કે કંઈક એવું હોય આમ એની સાઇઝનું, એમાં રાખે. કારણ કે ગમે ત્યારે ડ્રોવરની અંદર તમે આમ હાથ નાખો અને આટલું ધારદાર હોય તો વાગી જાય. એટલે ઘણા લોકો એવી રીતે સાચવે. તલવારને તો ખાસ એવા તીક્ષ્ણ હથિયારો હોય ને, એને આ લોકો આવી રીતે સાચવે. એટલે કે એને રાખવાનું સાધન તો ખરું જ, પણ સાથે સાથે એનું રક્ષણ કરવાનું અથવા આપણું એનાથી રક્ષણ કરવાનું સાધન. પ્લીઝ સમજજો આ વસ્તુ. એટલે કોષ જે છે એ આ પ્રકારે છે, ભગવાનનું રક્ષણ કરવા માટે નહીં, ભગવાનને ઢાંકે છે. એટલે ભગવાનને ઢાંકે છે. હા, એટલે કોનાથી ઢાંકે છે? પણ મેં તમને કહું ને, આપણાથી રક્ષણ જેમ પેલું કરે ને, આપણાથી રક્ષણ એનું થાય ને આપણે એનાથી રક્ષણ થાય. પણ એવી રીતે અહીંયા તો કોષ જે છે વાસ્તવની અંદર એ કે ભગવાનને એનું સ્વરૂપ નથી દાખતું. ભગવાનને એવું નથી થતું કે આ સમષ્ટિ અજ્ઞાનને કારણે હું જીવ છું એવું એને ના થાય કદી. હું તો ઈશ્વર જ છું, સર્વજ્ઞ છે ને, એને તો ખબર જ છે ને કે હું બ્રહ્મ છું. એનીવે, પરંતુ આપણે આ સમષ્ટિ અજ્ઞાન
માયાને કારણે, મતલબ હવે યાદ આવશે તમને, આ સમષ્ટિ અજ્ઞાન માયાને કારણે આપણે બ્રહ્મને જાણી શકતા નથી. બસ એને એ નથી પોતાને જાણતો એવું નહીં, આ સમષ્ટિ અજ્ઞાનને કારણે આપણે બ્રહ્મને જાણી શકતા નથી. આ સમષ્ટિ અજ્ઞાનમાંથી જ આ આખું સમગ્ર જગત આવ્યું છે, અને એનું અધિષ્ઠાન, એનું સત્ય, એનો સાર એવું બ્રહ્મ અસ્થિભાતિ પ્રિય એ જ આપણને જાણવા દેતું નથી. એટલે આપણે જગતને સત્ય, નામરૂપને સત્ય કહીએ, એ નામરૂપ સત્ય છે જ નહીં. એની પાછળ રહેલો સચ્ચિદાનંદ કે બ્રહ્મ કે અસ્થિભાતિ પ્રિય એ સત્ય છે, પરંતુ આપણે એને જાણી શકતા નથી. બસ એટલે એ રીતે કોષ કહ્યો. સામાન્ય રીતે કોષ એટલે વાસ્તવમાં એ વસ્તુને ઢાંકે, એટલે જાણે કે દાખલા તરીકે આપણે આનંદમય કોષ છે, બરાબર ને, વ્યષ્ટિ કારણ શરીર, એ ચાલો આવવાનું જ છે આગળ પર, એટલે મારે ધીરજ નથી રહેતી ને. વ્યષ્ટિ કારણ શરીરથી યુક્ત બ્રહ્મ હું છું, તો સુષુપ્તિની અંદર કશું જ જાણી શકતા નથી તમે તમારી જાતને જાણતા કે નથી જગતને જાણતા, બરાબર, એ સ્થિતિ છે ને. એવું ભગવાનને નથી. એટલે મેં કહ્યું કે એમની યોગ નિદ્રા એટલે ભગવાનની તો સમાધિ છે. એટલે વાસ્તવમાં સમાધિ અને સુષુપ્તિમાં આટલો જ તો ભેદ છે. સમાધિની અંદર વાસ્તવમાં ખરેખર નિર્વિકલ્પક એટલે હું છું, મારાથી અન્ય કશું નથી, એવી સભાનતા હોય છે. હા, જ્યારે સુષુપ્તિમાં તો એવી નથી હોતી. ભગવાનની સમાધિ એટલે ભગવાનને તો ખબર છે હું બ્રહ્મ છું, પરંતુ આપણે બ્રહ્મને નથી જાણી શકતા, માટે કોષ કયો. આ માયા કહો કે આનંદમય મતલબ કે કારણ શરીર કહો કે આ સમષ્ટિ અજ્ઞાન કહો, એને કારણે, માયાને કારણે આપણે બ્રહ્મને જાણી શકતા નથી. એ માયામાંથી જે આવ્યું એને જ સત્ય માનીએ છીએ. માયા તો અભિન્ન છે વાસ્તવમાં. બ્રહ્મ મેં કહ્યું ને, વસ્તુનું મિશ્રણ, બ્રહ્મ વત્તા સમષ્ટિ અજ્ઞાન, બ્રહ્મ વત્તા માયા જે કહો તે એ જ ઈશ્વર છે. એટલે એ સમષ્ટિ અજ્ઞાનથી બ્રહ્મ વાસ્તવમાં, જેને આપણે હવે આ ઈશ્વર કહીએ, ઈશ્વરને પોતાના વિષયક અજ્ઞાન, પોતાના સ્વરૂપનું અજ્ઞાન નથી, આપણને ભગવાનના સ્વરૂપનું અજ્ઞાન છે. સમજો, માટે કોષ કયો. એટલે જરા સમજવાનું છે વિજ્ઞાન. હા, અહીંયા આનંદમય કોષ કયો સ્વામીજી, તો પછી એ તો કોષવત આચ્છાદકત્વાત, કોષની જેમ આચ્છાદન કરે, રક્ષણ કરે વગેરે બધું મેં તમને સમજાવી દીધું. અને એ વસ્તુ ભગવાને તો 7મા અધ્યાયની અંદર જ કહી, 13મા શ્લોકમાં, ત્રિભિર્ગુણમયૈર ભાવૈ એભિ સર્વમિદમ જગત મોહિતમ ન અભિજાનાતિ મામ એભ્યઃ પરમ અવ્યયમ. આ 3 ગુણોને કારણે વાસ્તવની અંદર, જે 3 ગુણો એટલે આ સમષ્ટિ કારણ શરીર માયા, આ એ ત્રિભિર્ગુણમયૈ ભાવૈ, એમાંથી આવેલા ભવતી ભાવ, એમાંથી આવેલું આ બધું નામરૂપ, ભાવૈ એભિ સર્વમ ઇદમ જગત, એ 3 ગુણોમાંથી જ આ બનેલું આ સમગ્ર જગત, સમષ્ટિ કારણ શરીર, એને કારણે મોહિતમ, વાસ્તવમાં આ જગત જે છે, ઇદમ જગત મોહિતમ, આ જગત મોહિત થઈ ગયું છે. લોકો બધા મોહિત થઈ ગયા છે, જીવો મોહિત થઈ ગયા છે. ન અભિજાનાતિ મામ, અને એ લોકો મને જાણતા નથી. એભ્યઃ પરમ અવ્યયમ, હું તો એનાથી ચડિયાતો અને અવ્યય. આ તો જગત તો વ્યય પામી રહ્યું છે સતત, પરંતુ એનું અધિષ્ઠાન એવું બ્રહ્મ, હું અવ્યય છું, અને એનાથી ચડિયાતો એટલે હું સત્ય, એ બધું મિથ્યા છે, એવું જાણતા નથી. ભગવાને 7મા અધ્યાયમાં ચોખ્ખું કહ્યું. એટલે ભગવાનનું સ્વરૂપ ઢંકાઈ ગયું આપણા માટે, ભગવાન માટે નહીં. જ્યારે આપણા કિસ્સામાં વ્યષ્ટિ અજ્ઞાનને કારણે હું બ્રહ્મ હોવા છતાં નથી જાણતો, માટે મને જરૂર પડે. હા, શેની જરૂર પડે? મહાવાક્યની. તું બ્રહ્મ છું, તું બ્રહ્મ છું, એવું કહેવું પડે આપણને. કારણ કે વ્યષ્ટિ કારણ શરીર અજ્ઞાનને કારણે, વ્યષ્ટિ અજ્ઞાનને કારણે આવવાનું છે આગળ, એને કારણે આપણે આપણી જાતને જાણતા નથી, માટે જ્ઞાનની જરૂર પડે. અજ્ઞાન એટલે કે આપણે અજ્ઞાની છે, ઈશ્વર સર્વજ્ઞ છે, માટે આવું કશું અજ્ઞાન નથી. માટે આ સમષ્ટિ કારણ શરીર, સમષ્ટિ અજ્ઞાનથી ભગવાનને એવું ન થાય કે હું ભગવાન નથી, હું તો જીવ છું કે કંઈક, એવું નહીં. ભગવાનને તો માટે વાસ્તવમાં હું બ્રહ્મ છું એ વસ્તુ ઢંકાતી જ નથી. આપણે માટે ઢંકાઈ જાય છે આ સમષ્ટિ કારણ શરીરને કારણે.
એટલે આવું આ બદલાતું સમગ્ર જગત જે છે એને જ આપણે સત્ય માની લઈએ છીએ. બધું બદલાય છે સારું. આપણું મને બદલાય છે, પ્રાણ બદલાય છે, ભૂખ તરસ બદલાય, આપણી ઇન્દ્રિયો છે એની શક્તિઓ બદલાય, બધું અહંકારે બદલાય. અત્યારે ભોગતા ને પછી પરમાતા ને પછી કરતા ને વળી પાછું એ લય પામી જાય, વળી પાછું બદલાતો જ રહે. વળી અત્યારે દ્રષ્ટાન પછી શ્રોતાને સતત બધું બદલાય. 3 ગુણોમાંથી આવેલું બધું સતત બદલાય. આપણને થાય કે એ જ બધું જગતનો સાર છે. અને એની પાછળ જે રહેલો અવ્યય છે, અવિકારી જે છે, એટલા માટે વિષ્ણુ સહસ્રનામમાં કહ્યું અવિકાર્યાય શુદ્ધાય નિત્યાય પરમાત્મને સદૈક રૂપાય વિષ્ણવે સર્વજિષ્ણવે. વિષ્ણુનું સાચું સ્વરૂપ તો આવું છે, અવિકાર્યાય, કોઈ વિકાર વગરનો છે. એ જ અધિષ્ઠાન છે, એ જ સત્ય છે. એની ચાલો, એટલે આનંદમય કોષ બીજું નામ કે ત્રીજું નામ સમષ્ટિ ઈશ્વરસ્ય એમ સમષ્ટિ અખિલ કારણત્વાત કારણ શરીરમ. પહેલું આનંદ પ્રચુરત્વાત કોશવતા આચ્છાદકત્વાત આનંદમય કોષ, બીજું નામ. પછી સર્વ ઉપરમત્વાત સુષુપ્તિ. અને અને સુષુપ્તિ પણ કહી શકાય આ સમષ્ટિ અજ્ઞાનને. એ આ સમષ્ટિ અજ્ઞાન ધરાવતો ઈશ્વરની કઈ અવસ્થા છે તો કે સુષુપ્તિ છે. ભગવાન સૂતા છે એમ કે આપણે સૂઈ જઈએ તો એને એ સુષુપ્તિને આપણે લય કહીએ છીએ. જ્યારે આપણું વ્યષ્ટિ જગત છે બધું, આ મારા માતા છે ને આ મારા પત્ની છે ને આ મારો બાળક છે ને આ મારું મકાન છે ને આ મારી ગાડી પડી છે બહાર ને આ મારી આટલી સંપત્તિ છે ને આમ ને તેમ ને, આ બધું મારું જગત લય પામી ગયું. જ્યારે વાસ્તવમાં સમષ્ટિ કારણ શરીરથી યુક્ત પરમાત્મા જે છે એની આ ખાલી કેવળ સમષ્ટિ કારણ શરીર યુક્ત, તો પછી આપણે એને શું કહીએ? લય, અરે પ્રલય કહીએ. આપણી સ્થિતિને લય. બધું આપણી બધી ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન, બધી વસ્તુઓ જે છે એ જ્ઞાન શક્તિ, બધી વસ્તુઓ રિઝોલ્વ થઈ ગઈ, તો આપણે લય. જ્યારે ભગવાનની જે છે મહાસુષુપ્તિ કહેવાય, અથવા યોગ નિદ્રા કહો, પ્રલય કહો વગેરે. કારણ કે સમષ્ટિ ભગવાનનું સ્થૂળ શરીર લય પામી ગયું. આપણે સુષુપ્તિમાં આપણું આ લય શરીર જાણે લય પામી ગયું, જાણે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયો, મન વગેરે એ પણ લય પામી ગયું. ફક્ત કારણ શરીરથી યુક્ત આપણે સુષુપ્તિમાં, એટલે આપણે લય કરો. એવી રીતે પ્રલય એટલે શું? આ સમષ્ટિ સ્થૂળ પ્રપંચ અને સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ બધો લય પામી ગયો સમષ્ટિ કારણ શરીરમાં. હવે સમષ્ટિ કારણ શરીરથી યુક્ત પરમાત્માની આ સ્થિતિ એ મહાસુષુપ્તિ કહીએ, પ્રલય કહીએ. એટલે અહીંયા એનું નામ આપે છે આ સમષ્ટિ કારણ શરીરને સુષુપ્તિ કહે છે. સર્વ ઉપરમત્વાત, બધી વસ્તુથી ઉપરત થઈ ગયા. ઇવન દેશ અને કાળ પણ બધી જ વસ્તુઓ ઉપર. અને એટલા માટે જ આપણે આજ તમે વિચાર કરો કે કાળથી પણ આપણે ઉપરત થઈ જઈએ છીએ સુષુપ્તિમાં. એટલા માટે જ ઘણીવાર સૂવું જોઈએ. આપણને એવું હોય કે આપણે 3 વાગે ઉઠવાનું છે, 4 કલાકની ઊંઘ લેવાની છે કે 5 કલાકની ઊંઘ લેવાની છે વગેરે. એને બદલે 3ને બદલે ઘણીવાર 5 વાગી જાય. એનો અર્થ શું થયો કે એ સુષુપ્તિ દરમિયાન આપણે કાળથી પર થઈ ગયા હતા. જો કાળને અંતર્ગત હોય એવી સભાનતા હોત તો પ્રશ્ન જ ક્યાં હતો, તો ઉઠી જ જાત ને. કેટલી વાર એવું બને છે, સ્વામીને જ થાય છે ને, પછી એકદમ જ જાઓ, ખબર પડે અરે ક્લાસ લેવાનો છે. આવું તો કેટલી વાર થયું, 1-2 વાર નહીં. એ તો તમારી આગળ આ બધા પરાક્રમો કહેવાય નહીં, પણ આવું તો બધા હજારો વાર થયું. એટલે તમે વાસ્તવમાં જાણે કાળથી પર થઈ ગયા હોય એવી સ્થિતિ છે ને સુષુપ્તિ, એમ મારું કહેવાનું છે. સમજો, જો તમારી કાળની સભાનતા, તમે દાખલા તરીકે આ ક્લાસ અત્યારે હું લઉં છું, જુઓ, બરાબર છે, ક્યારેક એવું પેલો સહેજ કંઈક પોઈન્ટ એવો આવે ને મારું ધ્યાન જતું રહે, પણ બાકી નહીં તો 1 કલાક ક્લાસ લેવાનું છે એવી સભાનતા છે. અને માટે એ કાર્ય 1 કલાકમાં આપણે પૂરું કરીએ છીએ. સુષુપ્તિની અંદર એ સ્થિતિમાં તમે રાત્રે સજેશન આપો તો તમે પેલા 4 વાગે ઉઠો એ બરાબર છે, પણ તો પણ ઘણીવાર એવું બને છે કે આપણે કાળથી જાણે કે આપણે કાળથી પર થઈ ગયા હોઈએ એવી રીતે વાસ્તવમાં સૂઈ જઈએ છીએ, વધારે સૂઈ જઈએ છીએ. એટલે વધારે સૂવું જોઈએ એના કરતાં વધારે સૂતા, એનો અર્થ કે કાળની સભાનતા નથી, કાળથી પર અવસ્થા હતી એવું છે. એટલે
એટલે વાસ્તવમાં દેશકાળ પણ જે અવ્યક્ત છે, કારણમાં પણ દેશકાળ વ્યક્ત બને એ જે પછી આ જગત અને દેશકાળ અંતર્ગત જગત પછી એ બધી સૃષ્ટિ જ છે. એટલે વાસ્તવમાં દેશકાળ પણ લય પામી જાય છે. કારણ દેશકાળનું પણ કારણ છે. વાસ્તવમાં દેશકાળ સહિત સમગ્ર જગતનું કારણ. આ અખિલ કારણત્વાત એટલે મારે એ વખતે તમને કહેવા જેવું હતું, દેશકાળ સહિત સમગ્ર જગતનું કારણ એમ. અને એવું આ વ્યષ્ટિ કારણ શરીરમાં પણ જાણે કે આપણા વ્યક્તિગત દેશકાળ, હું આ જગ્યાએ સૂતો છું, વ્યક્તિગત એટલે હવે વ્યષ્ટિ કારણ શરીર એટલે ત્યાં સમજી વ્યષ્ટિ દેશકાળ લય પામવા જોઈએ. તો એવું જ છે ને, હું આ ઘરમાં સૂતો છું અત્યારે, અહીંયા અમેરિકામાં છું, આ ઘરમાં અત્યારે અહીંયા સૂતો છું કે આશ્રમની અંદર આ રૂમમાં સૂતો છું, અને અહીંનો મારો સમય જુદો જ છે ને, તમારો જુદો છે, સ્વાભાવિક જ છે. તમે બધા મજાથી ત્યાં ખાઈ પીને બધા ટીવી જોતા હો છો, અહીંયા હું સૂતો હોઉં છું એ જ સમય. એટલે વાસ્તવમાં વ્યષ્ટિ મારા દેશકાળ જુદા છે તમારા કરતાં, તમારા દેશકાળ જુદા છે. અમદાવાદમાં ફલાણી જગ્યા, નારાયણપુરામાં ફલાણું, આ તે બધું સમજો. એટલે વ્યષ્ટિ દેશકાળનો લય થઈ જાય છે હું સૂઈ જાઉં ત્યારે. અને જ્યારે અખિલ કારણત્વાત છે, અર્થાત સોરી અહીંયા કહ્યું સર્વ ઉપરમત્વાત, હા સુષુપ્તિ એટલે બધી વસ્તુથી ઉપરત. એટલે આ દેશકાળ, જે દેશકાળમાં સમષ્ટિ દેશકાળ મતલબ કે જેમાં જગત આવ્યું છે, એ જગતનો જે ભાગ છે એ લય પામી છે, સમજો. એટલે એ રીતે સર્વ ઉપરમત્વાત, સર્વનો અર્થ અંદર દેશકાળ સહિત બધી વસ્તુઓથી ઉપરત થઈ ગયા, બધું લય પામી ગયું. પરમાણુ એટલે અહીંયા લય પામી ગયા. એટલે એને ભલે સુષુપ્તિ કહ્યું, પણ આપણે એક શબ્દ ઉમેરવાનો, મહાસુષુપ્તિ, એટલે આપણને થોડી ક્લેરિટી રહે. સુષુપ્તિ છે, આ તો સૂતા છે ભગવાન, પણ એટલે આપણે ભગવાનની શું એ ભગવાનની સુષુપ્તિને આપણે મહાસુષુપ્તિ કહીએ, યોગ નિદ્રા કહીએ વગેરે. એટલે સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ લય સ્થાનમ હવે આગળ કહે છે એ સુષુપ્તિ અતઃ એવ સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ લય સ્થાનમ ઇતિ ચ ઉચ્યતે. એટલે એને જ હવે આ સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચનું લય સ્થાન પણ કહેવાય. આ સમષ્ટિ કારણ શરીર, સમષ્ટિ અજ્ઞાન, આ આનંદમય કોષ, આ કારણ શરીર, આ સુષુપ્તિ, એને સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચનો લય સ્થાન પણ કહી શકાય. અહીંયા સ્થૂળ સૂક્ષ્મ શરીરનું લય સ્થાન આપણી કારણ શરીર, વ્યષ્ટિ કારણ શરીર, વ્યષ્ટિ અજ્ઞાન એની વાત કરશે. પરંતુ સ્થૂળ સૂક્ષ્મ શરીર નહીં, સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચનું લય સ્થાન સમષ્ટિ કારણ શરીર, સમષ્ટિ અજ્ઞાન. એટલે જે ભગવાને સર્જન કરેલું એ માયામાંથી, માયા જેનું ઉપાદાન હતું હે ને, સમષ્ટિ અજ્ઞાન જ, તેમાં જ લય પામે ને. કાર્યનો લય ક્યાં થાય? કારણમાં જ થાય. એ માટે બરાબર છે. અને આ રીતે ભગવાન અનેક વાર આવી સૃષ્ટિ કરતા રહે છે. એટલે લલિતા સહસ્રનામમાં કહ્યું ઉન્મેષ નિમિષોત્પન્ન વિપન્ન ભુવનાવલી. ઉન્મેષ, ભગવાનની આંખ ઉઘડે બસ સૃષ્ટિ, ભગવાન આંખ બંધ કરે સૂઈ જાય લય, પ્રલય. વિપન્ન ભુવનાવલી, વલી ભુવનાવલી, દીપાવલી. દીપાવલી એટલે દીપની હાર માળા, ભુવનાવલી આવી આ સર્જનની હાર માળા. હા હા હા, કેટલા સર્જન થયા. બસ આમ હાથ જોડે સ્વામી, તમે બધું બહુ વાતો કરો છો ને, બોલો ચલો કેટલા સર્જન થયા અત્યાર સુધી. કોઈ સર્જનને પહેલું નહીં કહી શકું, કારણ કે એ આવ્યું છે પેલા અવ્યક્તમાંથી. વ્યક્ત જગત જે છે એ આવ્યું છે પેલા અવ્યક્તમાંથી, આ કારણ શરીર હે એ તો અનાદિ છે. એટલે વાસ્તવની અંદર એ અવ્યક્ત પણ અવ્યક્ત જગત સ્વામીજી છે એમાંથી આવે. વ્યક્ત જે લય પામી જાય એ અવ્યક્ત બને ને. હા, એટલે વ્યક્ત પહેલાં કે અવ્યક્ત પહેલાં છોડી દો. બીજ પહેલાં કે અંકુર પહેલાં, શું પહેલાં કરશો? ના ના, બીજ જ પહેલાં હોય. પણ બીજ આવ્યું ક્યાંથી ભાઈ? વૃક્ષ નહોતું તો છોડો ચિંતા, છોડો તો કેમ છોડો ચિંતા? કંઈક તો હોવું જોઈએ ને. જો તમે કહો કે કંઈક તો હોવું જોઈએ પહેલાં, તો તમે હજુ વેદાંતને ભણ્યા જ નથી.
કંઈક હોવું જોઈએ, મતલબ સત્ય વસ્તુ, મતલબ સર્જન સત્ય. પતી ગયું. સર્જન સત્ય તો પછી બ્રહ્મ સત્ય નહીં, અથવા તો પછી આપણો સિદ્ધાંત જુદો. બ્રહ્મ સત્ય વિશિષ્ટાદ્વૈતીનો, બ્રહ્મ સત્યમ જગન સત્યમ, બસ એવું. બ્રહ્મમાંથી ખરેખર જગત બન્યું. તમે જો પહેલાં શું આવ્યું એ જો તમે પ્રયત્ન કરો તો માની લો કે તમે સર્જનને સત્ય જ માન્યું છે. પહેલું સર્જન એ નામની વસ્તુ જ ના હોય મિથ્યાની અંદર. હા, ધેટ્સ ઇટ. પહેલાં એ બ્રહ્મ હતું, અત્યારે બ્રહ્મ છે, અને પછી એ બ્રહ્મ છે. એ સત્ય વસ્તુ છે. પણ પેલા અજ્ઞાન, જે અનાદિ અજ્ઞાનને કારણે તમે આવું શોધો છો. એ બ્રહ્મમાંથી જગત આવ્યું. એ પહેલું જગત ક્યારે આવ્યું? બ્રહ્મમાંથી જગત આવ્યું તો બ્રહ્મ જ ન રહે. દૂધમાંથી દહીં બની ગયા પછી ક્યાં દૂધ રહ્યું? ક્યાં દૂધ રહ્યું? એટલે ખરેખર બ્રહ્મમાંથી જગત બન્યું પહેલું. તો હવે બ્રહ્મ નથી. જો બ્રહ્મ નથી તો પછી અત્યારે ભણવાનો શું અર્થ? તું બ્રહ્મ છું? બ્રહ્મ તો રહ્યું જ નથી. તો પછી વેદાંત શાસ્ત્ર નકામું થઈ ગયું. પણ વેદાંત શાસ્ત્ર તો આજે તમને કહે કે તું બ્રહ્મ છું, અને પછી 5 વર્ષ માટે આપણને કંઈક થયો, વૈરાગ્ય આવ્યો વેદાંત માટે, અને 5 વર્ષ બિલકુલ ચોપડીઓ બંધ કરીને મૂકી દીધી, અને 6ઠે વર્ષે આવ્યા ત્યારે પણ શાસ્ત્ર ઉગાડ્યું. શાસ્ત્રએ એ વખતે એ જ કહ્યું તું બ્રહ્મ છું. આ જન્મ આમને આમ જતો રહ્યો, નવો જન્મ આવ્યો, વળી પાછું ક્યાંકથી આપણે વળી કોઈક આવા મુક્તાત્મા મળ્યા, અને વળી પાછું ખોલી પુસ્તક, તું બ્રહ્મ છું. સેંકડો જન્મ પછી પણ તું બ્રહ્મ છું. એટલે તો એક મારા ઓસ્ટ્રેલિયન મિત્ર હતા, અમારા કોર્સ, અમારાથી આગળના કોર્સમાં હતા. એમને આ બધું ભણ્યા ને પછી એ બહુ પ્રચુર થઈ ગયું, આ બ્રહ્મમય થઈ ગયું બધું. એમને થયું કે બસ આખો દિવસ શું આમ સત્ય મિથ્યા, આખો દાડો શું આ ચાલ્યા કરે છે. અને આશ્રમમાં રહેતા, કોઈમ્બતુર આશ્રમમાં બધું ખાટું ખાવાનું નહીં બધું, એટલે ત્રાસે એકદમ કે આ બધું ભણ આવું કરવાનું, અને બીજી બાજુ બીજું કંઈ સુખ મળતું નથી. એટલે પછી ધીમે રહીને પૂજ્ય સ્વામીજીને કહે છે કે આ તમે જે કહો છો તું બ્રહ્મ છો એમ કરીને તમે વર્તમાન કાળનો પ્રયોગ કર્યા કરો છો, તો હું 5-10 વર્ષ મારે ઓસ્ટ્રેલિયા જઈ આવું પાછો, મારું ખાઈ પીને મજા કરીને પાછો આવીશ, તો તમને એ વખતે શું કહેવાનો છું? તું બ્રહ્મ છું. તો હું આજે બ્રહ્મ છું, તો પછી 10 વર્ષ પછી બ્રહ્મ જ રહેવાનો છું. 10 વર્ષ પછી કેમ ના ભણું? 10 પહેલાં બ્રહ્મ જ હતું, જગત નામની વસ્તુ જ નથી. જગત મિથ્યા, અત્યારે બ્રહ્મ છે, અને પછી એ બ્રહ્મ જ રહેવાનું છે. એનું નામ સત્ય. અબાધિતમ સત્યમ, અબાધિતમ સત્યમ. એટલે કેટલાક લોકો, આપણા મિત્રો જ આવો પ્રશ્ન કરે, જાહેરમાં પ્રશ્ન કરે કે પહેલું જગત ક્યારે આવ્યું. ત્યારે એ પ્રશ્ન કરી અને આજુબાજુ જુએ ઓડિયન્સમાં, એને એમ કે મેં કેવો પ્રશ્ન કર્યો છે. પણ એ મહામૂર્ખ છે. પહેલું સર્જન બોલ્યા, મતલબ કે સર્જન કે જગતને સત્ય માની લીધું, પતી ગયું. એટલે વાસ્તવમાં વેદાંતનો સિદ્ધાંત બ્રહ્મ સત્યમ જગન મિથ્યા હજુ સમજ્યા જ નથી. 20 વર્ષ પછી પણ આવો પ્રશ્ન કરે છે ભણ્યા પછી. પહેલું સર્જન ક્યારે? અજ્ઞાન ક્યાંથી આવ્યું? કારણ કે અજ્ઞાન નામની સત્ય વસ્તુ છે, નક્કી થઈ ગયું. અજ્ઞાન ક્યાંથી આવ્યું? કોઈ પણ વસ્તુ ક્યાંથી આવી પૂછ, મતલબ કે એ સત્ય છે એટલું તો પહેલાં મનમાં નક્કી હોય ને પછી ક્યાંથી આવે પ્રશ્ન આવે. એટલે આ સમજવાનું છે. મિથ્યા એટલે અનિર્વચનીય. હમણાં વાત કરું છું તમને, અનિર્વચનીય. સ્વામીજી મિથ્યા એટલે તો પછી તો છે જ નહીં, તો પછી આ બધું તો આપણે ભણવાની શી જરૂર છે? અજ્ઞાન નામની વસ્તુ ના હોય તો. અનિર્વચનીય મિથ્યા એટલે નહીં હોવું એવું પણ નહીં, અને હોવું એવું પણ નહીં. સદઅસદભ્યામ. સમજો, અનિર્વચનીય એટલે કંઈક છે, બસ આવું કંઈક છે. એ સત્ય વસ્તુ નથી, અને બિલકુલ અસત, તદ્દન નોન એક્ઝિસ્ટન્ટ પણ નથી. એવી વસ્તુને વાસ્તવમાં અહીંયા અજ્ઞાન એ કેટેગરી છે ને, અજ્ઞાનમાંથી આવેલી બધી વસ્તુ પણ એ જ કેટેગરી, મિથ્યામાંથી આવેલી વસ્તુ મિથ્યા જ હોય ને, એ રીતે. ચાલો, એનીવે. અને પછી હવે આ રીતે, એટલે અહીંયા કહે છે આ સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચ લયસ્થાનમ ઇતિ ચ ઉચ્યતે. એટલે તમે જુઓ આ રીતે, હજુ આપણે અધ્યારોપની અંદર ચાલે છે બધું. અધ્યારોપ અપવાદ પ્રક્રિયામાં અધ્યારોપ ચાલી રહ્યો છે, અને એમાં ઈશ્વર જે છે, પહેલો અધ્યારોપ નંબર 1 ઈશ્વર અને જીવ, અનાદિ અધ્યારોપ. એમાં અત્યારે ઈશ્વરની વાત ચાલી રહી છે.
અને એના માટે હવે ઉદાહરણ આપશે અને હવે ધીમે રહીને સરકી જશે જીવ, એટલે જીવ વિશે વાત કરશે. જીવ પણ અધ્યારોપ છે. એના માટે સરસ ઉદાહરણ આપે છે. જુઓ, યથા વનસ્ય વ્યષ્ટિ અભિપ્રાયેણ વૃક્ષાઃ ઇતિ અનેકત્વે પદેશઃ યથા વા જલાશયસ્ય વ્યષ્ટિ અભિપ્રાયેણ જલાનિતિ તથા અજ્ઞાનસ્ય વ્યષ્ટિ અભિપ્રાયેણ તत् અનેકત્વે પદેશઃ ઇન્દ્રો માયાભિઃ પુરુરૂપઃ ઈયતે ઇત્યાદિ શ્રુતેઃ. એટલે આ સત્યમિથ્યા મિશ્રણ જે છે એમાં સમષ્ટિ અજ્ઞાન એક, વ્યષ્ટિ અજ્ઞાન અનેક, વ્યષ્ટિ કારણ શરીર અનેક. એના માટે ઉદાહરણ આપે છે કે ઈશ્વર તો આ રીતે જાણે અધ્યારોપ મિશ્રણ થઈ ગયો, સત્ય મિથ્યાનું મિશ્રણ થઈ ગયું, અને જીવ પણ આ રીતે જ મિશ્રણ છે સત્ય મિથ્યાનું. અહીંયા વસ્તુનું મિશ્રણ કહે છે. વસ્તુ એટલે સત્ય, અવસ્તુ એટલે મિથ્યા. વસ્તુનું મિશ્રણ જીવ પણ. અને અહીંયા વસ્તુનું મિશ્રણ જે છે એ બ્રહ્મા અને સમષ્ટિ અજ્ઞાન જે એક. અહીંયા જીવ જે છે એ બ્રહ્મા અને વ્યષ્ટિ અજ્ઞાન, વ્યષ્ટિ કારણ શરીર વગેરે કેટલા? અનેક. એટલે વાસ્તવની અંદર એના માટે ઉદાહરણ આપે છે કે જુઓ તમે, આ વસ્તુ એક જ હોય પરંતુ એમાં એક દ્રષ્ટિબિંદુથી એના માટે એક વચન વાપરીએ સમષ્ટિમાં ની દ્રષ્ટિએ, અને વ્યષ્ટિની દ્રષ્ટિથી એને જ માટે બહુવચન વાપરીએ. એ વસ્તુ હવે અહીંયા કહે છે. એટલે ઈશ્વર અનાદિ, જીવ પણ અનાદિ. અને ઈશ્વર જે છે ખરેખર જીવનું સર્જન કરતો નથી. ઈશ્વર જે છે એ જીવના શરીરનું સર્જન કરે છે. જીવનું સર્જન, જીવ સૃષ્ટિ એ ઈશ્વરે જીવ સૃષ્ટિ કરી. ના, ઈશ્વરે જીવ સૃષ્ટિ એટલે જીવનું સર્જન ને. જીવ તો અનાદિ, મેં હમણાં જ કહ્યું. પરંતુ ઈશ્વરે જીવો માટે શરીરો, સૃષ્ટિ થવી એટલે બધા શરીરો ઉત્પન્ન થવા, જે તે શરીર ધારણ પછી જીવ કરે. જીવો તો બધા અનાદિ જ છે. એટલે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર ભગવાન સર્જન કરે. શાના આધારે સર્જન કરે? પ્રત્યેક જીવ માટે ભિન્ન ભિન્ન પ્રકારના સ્થૂળ સૂક્ષ્મ શરીરો. બધા જીવો આ રીતેનું સર્જન કર્યું. સર્જન કાળે એટલે કે જીવોનું સર્જન થયું નહીં. જીવો બધા આ રીતે શરીરધારી થયા. કયા શરીરધારી? સ્થૂળ સૂક્ષ્મ શરીર. અને દરેક જીવને એમના કારણ શરીરના અંતર્ગત, કારણ શરીર એટલે એમના સમષ્ટિ કર્મ, સંચિત કર્મને આધારે, સંચિત કર્મને આધારે એ વાસ્તવની અંદર એમને જે તે પ્રકારના સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરો મળ્યા. એ જીવનું સર્જન કહેવાય. જીવ શરીર બરાબર જીવ શરીરનું સૃષ્ટિ. અને જીવ પણ આ રીતે વસ્તુનું મિશ્રણ છે. વસ્તુ કોમન બંનેમાં, જીવ અને ઈશ્વરમાં. વસ્તુ એટલે આ સત્ય વસ્તુ શું? બ્રહ્મ. મેં તમને કહી દીધું. અને એટલા માટે જ જીવને પણ કહી શકાય તું બ્રહ્મ છું. ઈશ્વરને કહેવાની જરૂર નથી, એ તો આપણે જાણીએ છીએ. વ્યષ્ટિ કારણ શરીર અજ્ઞાનને કારણે આપણને કહેવાની જરૂર પડે કે તું બ્રહ્મ છું, હું મારી જાતને જીવ માનું છું. પણ તું સમષ્ટિ કારણ શરીર ધરાવતું એ જ બ્રહ્મ, એને એવું કહેવાની જરૂર ના પડે કે તું બ્રહ્મ છું. એને મહાવાક્યની જરૂર નહીં. અને ઈશ્વરના સંદર્ભમાં અવસ્તુ શું? સમષ્ટિ જ્ઞાન. અને ભગવાન માટે સાધન એ તો શક્તિ, સર્જન શક્તિ, લય શક્તિ, પાલન શક્તિ, કર્મફળદાતા, અંતર્યામી, બધું એ સમષ્ટિ કારણ શરીર થકી, સમષ્ટિ અજ્ઞાન થકી. જ્યારે જીવના સંદર્ભમાં આ વસ્તુ જે છે વ્યષ્ટિ કારણ શરીર કે વ્યષ્ટિ અજ્ઞાન, એ એના થકી બહુ મુશ્કેલીઓ, સંસારની આખી ઉત્પત્તિ આપણે જાણીએ છીએ વસ્તુ. એટલે એ વસ્તુને સમજાવે છે આ ઉદાહરણથી કે યથા વનસ્ય વ્યષ્ટિ અભિપ્રાયેણ વૃક્ષાઃ ઇતિ અનેકત્વ વ્યપદેશઃ. એટલે કહે છે કે એક વન અથવા તો વૃક્ષો, વન બીજું કશું નથી, બધા અનેક વૃક્ષોનો સમૂહ જ છે. એ અનેક વૃક્ષો એટલે તો બહુવચન વાપરવું જોઈએ. પરંતુ આપણે જ્યારે વન શબ્દ વાપરીએ છીએ કે જંગલ કે જ વન, ત્યારે આપણે એકત્વ વ્યપદેશ, ત્યારે આપણે એને સિંગ્યુલર એક વચનમાં બોલીએ છીએ. અને જો હવે એટલે જ્યારે આપણે બધા જ વૃક્ષોનો એવો સમૂહને એક જુદી દ્રષ્ટિબિંદુથી જોઈએ તો આપણે એને જંગલ કહી દઈએ કે વન કહી દઈએ. અને હવે આપણું દૃષ્ટિ બદલાય, વૃક્ષ તરફ દૃષ્ટિ જાય
ત્યાર પછી કહે કે આ તો અનેક વૃક્ષોનો સમૂહ છે, અનેક વૃક્ષો, ત્યાં પછી બહુવચન વાપરીએ. એટલે એક છે સમષ્ટિ દૃષ્ટિ તો વન, અને વ્યષ્ટિ દૃષ્ટિ વૃક્ષ, એક એક વૃક્ષ તરફ દૃષ્ટિ, તો આપણને થાય કે અનેક વૃક્ષો છે એમ. એટલે સમષ્ટિ કે વ્યષ્ટિ દૃષ્ટિથી આપણે એક જ વસ્તુ માટે આવા ભિન્ન ભિન્ન પ્રયોગ કરીએ છીએ, વન અથવા તો અનેક વૃક્ષો એમ. બીજું ઉદાહરણ આપે છે જલાશયનું, એટલે યથા વા, જલા અથવા વા એટલે અહીંયા અથવા બીજું દ્રષ્ટાંત એમ. યથા જલાશયસ્ય વ્યષ્ટિ અભિપ્રાયેણ જલાન ઇતિ, જલાશય, કોઈ પણ જળાશય તમે લો, એ સરોવર હોય કે તળાવ હોય કે સમુદ્ર, જે પણ, તો તમે જળાશય કહ્યું એટલે કે તમે સમુદ્ર કહ્યું કે સરોવર કહ્યું તો એક વચન. એટલે તમારી સમષ્ટિ દ્રષ્ટિ હોય તો તમે વાસ્તવમાં એક વચન વાપરો છો, સમુદ્ર, તળાવ, સરોવર. પરંતુ વાસ્તવમાં પછી એમાં શું છે, નજર કરો તો ઓહો આ તો પાણી છે ને અનેક બિંદુઓ, દાખલા તરીકે પાણીના અનેક બિંદુઓ, અનેક તરંગો, ચાલો અનેક બિંદુઓ એવું આપણને નથી દેખાતું, તો અનેક તરંગો, તો હવે અનેક તરંગો એમ કરીને આપણે બહુવચન વાપરીએ. એટલે આપણી દૃષ્ટિ તરંગ તરફ જાય તો આપણે બહુવચન વાપરીએ એ જ વસ્તુ માટે, અને આપણી દૃષ્ટિ વાસ્તવમાં એક જળની તરફ જાય તો આપણે જળાશય કે સરોવર કે સમુદ્ર એવી દૃષ્ટિ એવો શબ્દ પ્રયોગ કરીએ, એક વચન વાપરીએ. એટલે આ બે ઉદાહરણ અહીંયા આપે છે. એક છે વનનું ઉદાહરણ, વન અથવા વૃક્ષોનો સમૂહ એમ કરીને એક વચન બહુવચન, અથવા જળાશય એક વચન, અથવા તરંગો કે જળના બિંદુઓ તો બહુવચન. એટલે વનસ્ય વ્યષ્ટિ અભિપ્રાય. આમ બે ઉદાહરણ પણ કેમ આપે, એક તો ચાલક નહીં, એ હું તમને પછી સમજાવું છું, એનું કારણ છે, એ જાણી જોઈને મને અહીં આપેલા છે, પછી વાત કરીએ છીએ. યથાવા જલાશય વ્યષ્ટિ અભિપ્રાયણ જલાની ઇતિ, જલાની એટલે અનેક બિંદુઓ જળના. તથા એવી જ રીતે અજ્ઞાનસ્ય, અજ્ઞાન પણ જે છે વ્યષ્ટિ અભિપ્રાયણ વ્યષ્ટિ દૃષ્ટિબિંદુથી તદ અનેકત્વ, અજ્ઞાન અનેકત્વ વ્યપદેશ, અજ્ઞાન અનેક છે, અનેક કારણ શરીરો. એક વ્યષ્ટિ અજ્ઞાન, વ્યષ્ટિ કારણ શરીરની દૃષ્ટિ રાખો તો હવે અનેક, અને સમષ્ટિ દૃષ્ટિ રાખો તો સમષ્ટિ અજ્ઞાન માયા એક એમ. અને એટલા માટે જોઈએ છે આપણે કે એક જીવ જે છે એની આ ઉપાધિ વ્યષ્ટિ અજ્ઞાન જે છે, બરાબર છે, એ નિવૃત્ત કરે જ્ઞાન પ્રાપ્ત કરીને કે હું બ્રહ્મ છું વગેરે, તો એના માટે વસ્તુ એ વ્યષ્ટિ અજ્ઞાન ગયું. પરંતુ બીજી તમારે દાખલા કે હું જ્ઞાન પ્રાપ્ત કરું તો અહીંયા વ્યષ્ટિ અજ્ઞાનનો નાશ થાય, પરંતુ તમારે પણ એ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એ બતાવે છે કે વ્યષ્ટિ અજ્ઞાન છે અનેક છે, વ્યષ્ટિ કારણ શરીરો અનેક છે, એ વસ્તુને કહેવાનો આશય છે. એટલે અનેકત્વ વ્યપદેશ, અનેક વ્યપદેશ એટલે આવો રેફરન્સ. સમષ્ટિ અજ્ઞાન જે છે એની અંતર્ગત જ આ બધા વ્યષ્ટિ અજ્ઞાન છે. એટલે એમાં એક જ જળાશયને અંતર્ગત તરંગો કે જળના બિંદુઓ અનેક છે, એક જ વનને અંતર્ગત અનેક વૃક્ષો છે, એવી રીતે એક જ સમષ્ટિ અજ્ઞાનને અંતર્ગત જ આ બધા વ્યષ્ટિ અજ્ઞાન પણ છે. અને પાછું અહીંયા એના માટે રેફરન્સ આપે છે, શું? ઇન્દ્ર માયાભિ પુરુરૂપ ઈયતે, એટલે કે છે ઇન્દ્ર એટલે આ પરમાત્મા જે છે, ઈશ્વર જે છે, માયાભિ, માયાનો અર્થ અહીંયા આપણે અગેન અજ્ઞાન, માયાભિ કહે છે. જોયું તમે? માયાભિ, માયા તો એક જ છે ને, માયાભિ એ તો તૃતીયા બહુવચન છે, એટલે માયા અથવા અજ્ઞાન અને એના માટે બહુવચન વાપર્યું, એટલે વ્યષ્ટિ કારણ શરીર કે વ્યષ્ટિ અજ્ઞાન ગણવાના, કારણ કે બહુવચન વાપર્યું. એટલે ઇન્દ્ર, આ ઇન્દ્ર આ માયાભિ એટલે અનેક કારણ શરીર દ્વારા પૂરુરૂપ બહુરૂપ ઈયતે, એ જ ઇન્દ્ર કે પરમાત્મા, એ જ બ્રહ્મ અનેક કારણ શરીરો, અનેક અજ્ઞાન, વ્યષ્ટિ અજ્ઞાન દ્વારા અનેક રૂપે જણાય છે, જીવ રૂપે, અનેક જીવો રૂપે જણાય છે. અને ઇન્દ્ર માયાભિ પુરુરૂપ ઈયતે તમે જુઓ તો અંદર રેફરન્સ લખ્યો છે ઋગ્વેદ, પરંતુ બૃહદારણ્યક ઉપનિષદમાં છે આ વસ્તુ. બૃહદારણ્યક ઉપનિષદની અંદર
દ્વિતીય અધ્યાયની અંદર 5મું બ્રાહ્મણ છે, મધુ બ્રાહ્મણ. એમાં લગભગ છેલ્લો મંત્ર 19મો કેવો મંત્ર છે એમાં આવે છે, ઇન્દ્ર માયાભિ પુરુરૂપ ઈયતે. અને કેવા અજ્ઞાન બધા ગણવાના. વ્યષ્ટિ જ્ઞાન કે એનો એ સ્વભાવ શું? મિથ્યા. સમષ્ટિ જ્ઞાન પણ અવસ્તુ, વ્યષ્ટિ જ્ઞાન પણ અવસ્તુ. વસ્તુ શું? બંનેમાં કોમન, બ્રહ્મ. એટલા માટે તો આપણે એ વ્યષ્ટિ અજ્ઞાન થકી એ જ બ્રહ્મા આ વ્યષ્ટિ અજ્ઞાન થકી, વ્યષ્ટિ અજ્ઞાન દ્વારા અનેક કારણ શરીરો દ્વારા અનેક જીવોના રૂપમાં જણાય છે. એટલા માટે પ્રત્યેક જીવને કહેવામાં આવે છે તું બ્રહ્મ છું. અને પ્રત્યેક જીવે જાણવું પડે. પણ સ્વામીજી સમષ્ટિ છે ને એટલે હું જાણી લઉં તો પછી કોઈએ જાણવાની જરૂર નથી, બધાને જ્ઞાન થઈ જાય. ના, વ્યષ્ટિ છે, વ્યષ્ટિ કારણ શરીર છે, એ સમષ્ટિના અંતર્ગત જ હોય. અને હું બતાવું છું, વ્યષ્ટિ કારણ શરીર સમષ્ટિથી અભિન્ન છે કે ભિન્ન છે એ નક્કી નહીં થઈ શકે એવું છે. એટલે પણ છે એ બતા કેવું જ પડશે. સમષ્ટિ અજ્ઞાન તો માયા સ્વામીજી, તો પછી વાસ્તવની અંદર પરમેશ્વર જો જાણતો હોય કે હું બ્રહ્મ છું, તો પછી આપણે જાણવાની ક્યાં જરૂર છે? આપણે બધા વ્યષ્ટિ સમષ્ટિના અંતર્ગત જ છીએ ને. પણ એવું જોવા નથી મળતું. અને અહીંયા જીવોમાં એક જીવે જ્ઞાન પ્રાપ્ત કરે તો બીજા જીવને જ્ઞાન થઈ જવું જોઈએ, પણ નથી થતું. એટલે વ્યષ્ટિ નામની વસ્તુ છે, આમ સમષ્ટિના અંતર્ગત કહેવાય, અભિન્ન કહેવાય. અને તો પછી અભિન્ન હોય એટલે કે એક જ હોય. વ્યષ્ટિ જે છે એનો સમૂહ જ સમષ્ટિ છે. તો પછી સમષ્ટિ અજ્ઞાન થકી તો પરમેશ્વર પોતાને જાણે છે, એના ઉપરથી એ તો આશીર્વાદરૂપ છે. તો પછી ભગવાન જો જાણી લે કે હું બ્રહ્મ છું, જાણી લે કે શું જાણે જ છે, તો પછી વ્યષ્ટિ અજ્ઞાન તો અંતર્ગત હોવાને કારણે બધા જીવોને ખબર જ હોય કે હું બ્રહ્મ છું, તો પછી જીવે પડવું જ ન રહે ને. એટલે એવું નથી, અનિર્વચનીય વસ્તુ છે, અનિર્વચનીય વસ્તુ છે. હું તમને સમજાવું છું. એટલે પણ એનીવે, એટલે આ જીવ અને ઈશ્વરના સંદર્ભમાં આ ચર્ચા છે. જો હવે એ વસ્તુઓ અહીંયા સ્પષ્ટ કરે છે આગળ. અથ વ્યસ્ત સમસ્ત વ્યાપિત્વેન વ્યષ્ટિ સમષ્ટિતા વ્યપદેશ. અત્ર વ્યસ્ત સમસ્ત વ્યાપિત્વેન વ્યષ્ટિ સમષ્ટિતા વ્યપદેશ. યમ વ્યષ્ટિ નિકૃષ્ટ ઉપાધિતયા મલિન સત્વ પ્રધાના. 41મો અને 42મો ટોપિક. કેમ તમે આ વ્યષ્ટિ સમષ્ટિ બે નામ કેમ આપ્યા? બધું ગૂંચવાડો થાય છે. તમારે વ્યષ્ટિ બોલવાની જ જરૂર ના હોય, તમે સમષ્ટિ કહો એટલે આવી જ ગયું ને એમ. અરે ભાઈ, તમને પહેલાં જ કહી દીધું કે દ્રષ્ટિબિંદુનો સવાલ છે. તમે શબ્દો આ બહુ બોલો છો કે નથી બોલતા? અનેક વૃક્ષો છે એવું એ બોલો છો, અથવા તો જંગલ છે એવું બંને બોલો છો તમે. હવે તમે જ્યારે જંગલ છે એમ કહો છો ત્યારે તમે બધા જ વૃક્ષોને એકની અંદર આવરી લો છો. વ્યષ્ટિ દ્રષ્ટિ નથી રાખતા, સમષ્ટિ દ્રષ્ટિ રાખીને જંગલ બોલો છો. અને હવે વૃક્ષ તરફ એક વૃક્ષ તરફ નજર કરીને એને કારણે પછી તમે હવે કહો છો કે અનેક વૃક્ષો રહેલા છે. એટલે જ્યારે વ્યષ્ટિ દ્રષ્ટિ રાખો ત્યારે પછી આ રીતે બહુવચન વાપરો છો, અનેક વૃક્ષો. અને સમષ્ટિ દ્રષ્ટિ રાખો ત્યારે તમે વન જ શબ્દ બોલો છો, એ વૃક્ષ તરફ નજર નથી રાખતા. એટલે વાસ્તવની અંદર એ દ્રષ્ટિનો સવાલ છે, વ્યષ્ટિ અને સમષ્ટિ. અત્ર એટલે અહીંયા આ સંદર્ભમાં વ્યસ્ત સમસ્ત વ્યાપી. આ સંદર્ભમાં એટલે આ વ્યષ્ટિ અજ્ઞાન અને સમષ્ટિ અજ્ઞાનના સંદર્ભમાં વ્યસ્ત સમસ્ત વ્યાપિત્વેન સમસ્ત એટલે આ જે છે આપણે વ્યસ્ત એટલે કે વાસ્તવમાં વ્યષ્ટિ, અને સમસ્ત વ્યાપી એટલે વ્યાપી જવું. દાખલા તરીકે આ આકાશ, એટલે આકાશ પણ જે છે આ રીતે વ્યષ્ટિને વ્યાપીને રહેલું હોય તો આપણે એક પ્રકારે બોલીએ છીએ, અને સમષ્ટિને વ્યાપીને રહેલું હોય તો બીજા પ્રકારે બોલીએ છીએ. મહાકાશ વગેરે વ્યષ્ટિને વ્યાપીને રહેલું હોય, દાખલા કે ઘડા વગેરે, તો ઘટાકાશ બોલીએ છીએ. એટલે આ રીતે વાસ્તવની અંદર ખરેખર તો આકાશ એક જ છે, અને એમાં જ બધું રહેલું હોવા છતાંય વ્યષ્ટિ અભિપ્રાયથી આપણે શબ્દ જુદો બોલીએ છીએ, ઘટાકાશ. અને અનેક ઘટાકાશો છે એવું એ બોલીએ. પણ મહાકાશની દ્રષ્ટિ કરો તો હવે એક જ બોલો, એના જેવી વસ્તુ છે. અને આ રીતે દેશ પણ તમે જુઓ તો સમષ્ટિ, આપણો સમાજ સમષ્ટિ. અરે આ બધી આપણી સોસાયટીઓ વગેરે છે એ બધી સમષ્ટિ. એક મકાન જે છે ઇન્ડિવિજ્યુઅલ એ વ્યષ્ટિ, પરંતુ સોસાયટી તમે કહો
તો એ વ્યસ્ત સમષ્ટિ થઈ ગઈ. એટલે હવે તમે જોજો એની અંદર તમે સ્વામીજી હવે સોસાયટી શબ્દ બોલો, હે, એક સોસાયટી, કોઓપરેટિવ સોસાયટી આપણે કહીએ છીએ ને, સોસાયટી ફલાણી કમલનાથ સોસાયટી, ફલાણા સોસાયટી વગેરે, જે પણ નીલકમલ સોસાયટી, જે કુંદન સોસાયટી, જે બધું નામ બોલતા હોય આપણા બધી અમદાવાદમાં બધી આવી સોસાયટીઓ છે ને. હવે તમે એની અંદર જુઓ, તમે નહીં નક્કી કરી શકો. હવે તમે કહો કે સમજીએ સોસાયટી શબ્દ બોલો તો હવે એની અંદર પછી પ્રત્યેક મકાન ઇન્ડિવિજ્યુઅલ એવું બોલવાની જરૂર નથી રહેતી, પરંતુ તમારે એની નોંધ લેવી પડે છે. તમે વાસ્તવની અંદર સોસાયટીના નિયમો જે હોય એ સોસાયટીના નિયમો હોય છે, યાદ રાખો. એ વ્યષ્ટિના નિયમો નથી હોતા. સોસાયટીનું બેંક એકાઉન્ટ હોય છે, હા, એ વ્યષ્ટિનું બેંક એકાઉન્ટ નથી. સમજે, અમે તો બધા સોસાયટીને અંતર્ગત ને, એટલે સોસાયટીનું બેંક એકાઉન્ટ એ મારું બેંક એકાઉન્ટ. હું જઈને ગમે ત્યારે પૈસા ઉપાડે ના થઈ શકે. એ ચેરમેન સેક્રેટરીની સત્તા હોય એ જુદી વસ્તુ છે. પરંતુ કહેવાનો આશય વ્યષ્ટિ બેંક એકાઉન્ટ છે, વ્યષ્ટિ ઓનરશીપ છે, અને પાછી સમષ્ટિ ઓનરશીપે છે. બહુ ટિપિકલ વસ્તુ છે. તમે કહો કે સ્વામીજી હું તો મારા મકાનનો ઓનર છું, પણ છતાંય તમને કહું કે તમને ઘણીવાર આ સોસાયટી જે છે ને યાદ કરાવે કે તમારા મકાન પર જાણે કે અમારો એ હક છે. ખરેખર દાખલા તરીકે તમારે મકાન વેચવું હોય ને, તમે જોજો ટ્રાન્સફર ફી ને આ અંતે બધું એ લોકો પરમિશન આપે ત્યારે તમે છેવટે વેચી શકો. એટલે આપણને થાય કે આપણું મકાન છે તો બધું આપણા જ રાઈટ છે ને, આપણે ધારીએ કરીએ ને, ના ચાલે. અને દાખલા કે તમે વેચો અને કોઈ એ સોસાયટીમાં બધા એક જ ધર્મના લોકો હોય અને કોઈ વિધર્મીને તમે વેચવા જાઓ, ના વેચવા દે તમને. કેટલી બધી માથાઓ. વ્યષ્ટિ બેંક એકાઉન્ટ, સમષ્ટિ બેંક એકાઉન્ટ એટલે સોસાયટીનું બેંક એકાઉન્ટ જુદું. એના નિયમો જુદા, તમારા ઘરના નિયમો તમારા. પરંતુ એટલે તમે કહો કે સમયજી વ્યષ્ટિ એ ખરેખર સમષ્ટિનો જ ભાગ છે, માટે વ્યષ્ટિ ભૂલી જવું જોઈએ, પણ એવું નથી ભાઈ. તો પછી વ્યષ્ટિ એ સ્વતંત્ર છે, ચાલો, એવું એ નથી. વ્યષ્ટિ સમષ્ટિમાં આવી જ ગયું માટે વ્યષ્ટિ સમષ્ટિથી ભિન્ન જ નથી માટે એક જ કહેવું જોઈએ, એવું એ નથી. વ્યષ્ટિ સમષ્ટિથી ભિન્ન સ્વતંત્ર છે, એવું એ નથી. સમજાય છે હું શું કહી રહ્યો છું? એટલે તમને તમારા જાણ માટે કહું, કેટલાક લોકો આશ્રમોની અંદર પોતાના મકાનો એટલે પોતે પૈસા આપીને પછી એમ કે આ રૂમ મારો. હવે એટલે કશું બંધાતું હોય ને તો કે આ રૂમ રસોડું, અનેક રૂમ રસોડા બંધાતા હોય તો આ મારા નામે એમ કરીને તમે પૈસા આપો એટલે જાણે તમે એના માલિક થાય એવું લાગે. પણ સાચું કહું તમને, તમે જુઓ તમે એ આશ્રમની અંદર જે રૂમ રસોડું લીધું તમે, પણ તમે જે એના નિયમો વાંચો ને તમને થાય કે આપણું નથી માલિક, એનો સાચો માલિક તો આશ્રમ જ છે. હકીકત તમને કહું છું, એટલા નિયમો છે. પહેલાં પહેલો નિયમ એ કે આખું વર્ષ તમે ત્યાં ન રહી શકો. એટલે પણ મારું મકાન છે, મેં પૈસા આપ્યા ને માટે હું આખું વર્ષ ના ચાલે. હા, વર્ષ દરમિયાન તમે આવો તો તમને એ ત્યાં રહેવા, બીજાઓને એ રૂમ ના આપે, તમને પહેલાં રૂમ આપે. તમે થોડું રહી પણ શકો લાંબુ, એ પણ બધું ખરું, પણ આખું વર્ષ જ હવે હું અહીંયા જ રહું માટે વર્ષો વર્ષ અહીંયા જ રહું કારણ કે આ તો મારું જ મકાન છે, ના ભાઈ. એટલે તો પછી સમજીએ આશ્રમ જ કહેવાય. આશ્રમ જ કહેવાય તો તમારી બિલકુલ માલિકી ન હોય તો તમારી જોડે પૈસા જ ન લેવા જોઈએ. પૈસા દ્વારા તમને અમુક પ્રકારની ઓનરશીપ જેવું આપે, અમુક પ્રકારના હક આપે, મતલબ ઇન શોર્ટ. પરંતુ પૂરેપૂરો હક એ નહીં અને પૂરેપૂરો આશ્રમે નહીં. જો એ આશ્રમ જ હોય તો તમે આવો અને બીજા કોઈ આવે તો એમને આપી દે રૂમ. તમને કે ના ભાઈ હવે તો અમે તો એમને રૂમ આપ્યો, એવું એ નહીં. પાછું તમને પ્રેફરન્સ આપે. એટલે આ જે છે ને આનું નામ અનિર્વચનીય. આ વ્યષ્ટિ સમષ્ટિ સંબંધ છે ને બધો અનિર્વચનીય છે. એક પણ નથી. વ્યષ્ટિ બરાબર જ સમષ્ટિ એવું એ નથી. વ્યષ્ટિ સમષ્ટિથી એકબીજાથી ભિન્ન છે એવું પણ નથી. પ્લીઝ સમજો આ વસ્તુ. આ કારણ શરીરની વાત, અનિર્વચનીયની વાત ચાલી રહી છે. માયા હોય ક્યાં વ્યષ્ટિ કારણ શરીર હોય, અને આ વ્યષ્ટિ સમષ્ટિનો સંબંધની ચર્ચા છે. વ્યષ્ટિ કારણ શરીર અને સમષ્ટિ વચ્ચેનો શું સંબંધ છે સ્વામીજી? માયા વચ્ચેનો. એનાથી આગળ તમને બીજી વસ્તુ કહું. જો સમષ્ટિ કારણ શરીર કે માયા થકી પરમેશ્વર સર્વજ્ઞ કહેવાતો હોય અને વ્યષ્ટિ કારણ શરીર એને અંતર્ગત જ છે, એક જ છે,
તો પછી આપણે આ પ્રકારનું મલિન સત્વ ને શુદ્ધ સત્વ વિશુદ્ધ સત્વ બોલવાની જ ક્યાં જરૂર હતી? સમજો. એટલે એટલે વ્યષ્ટિ વાસ્તવમાં સમષ્ટિને અંતર્ગત હોય છતાંય વ્યષ્ટિનું જાણે કે કંઈક અસ્તિત્વ છે એવું પણ લાગતું હોય, ભિન્ન છે એવું પણ ખરું, અને અભિન્ન છે એવું પણ ખરું. એટલે વાસ્તવમાં કહેવાનો આશય એવો છે, ભિન્નત્વ અભિન્નત્વાભ્યામ અનિર્વચનીયમ, સદસદભ્યામ અનિર્વચનીયમ, એવી રીતે ભિન્નત્વ અભિન્નત્વ. એટલે આ વસ્તુ બરાબર સમજી લેજો. એટલે સ્વામીજી આ તો માયાને અંતર્ગત જ છીએ આપણે. શબ્દ વપરાય છે, માયા માટે અજ્ઞાન શબ્દ વપરાય છે, અજ્ઞાન માટે માયા શબ્દ વપરાય છે. માયાભિહિ પુરુરૂપ હૈયતે. જુઓ, માયાભિહિ અનેક માયા દ્વારા, એટલે કે અનેક અજ્ઞાન દ્વારા, અનેક કારણો શરીર દ્વારા એ જ પરમાત્મા અનેક રૂપમાં વ્યક્ત થયો, અનેક જીવોના રૂપમાં વ્યક્ત થયો. એટલે આ બધા શબ્દો અંદરો અંદર વપરાય છે ખરા, અજ્ઞાન ને માયા ને બધું, પણ જરા સમજવાની જરૂર હોય છે કે સંબંધ જે છે અનિર્વચનીય છે. કારણ કે સમષ્ટિ અજ્ઞાન તો વિશુદ્ધ સત્વ પ્રધાન છે, અહીંયા વ્યષ્ટિ અજ્ઞાન છે તો મલિન સત્વ પ્રધાન છે. એની ચર્ચા આગળ કરવાનો છું. એટલે કહેવાનો આશય એ છે, વ્યષ્ટિ સમષ્ટિને અંતર્ગત જ હોય માટે સમષ્ટિ શબ્દ વાપરો એટલે વ્યષ્ટિ વાપરવાની જરૂર નથી, બંને છેવટે એક જ છે, એવું ન કરી શકાય. તો વ્યષ્ટિ સમષ્ટિથી સ્વતંત્ર ભિન્ન છે તદ્દન, એવું પણ નથી. બરાબર ને? છેવટે તો 3 ગુણોને અંતર્ગત જ છે ને, મલિન સત્વ કહો કે વિશુદ્ધ સત્વ કહો. વિશુદ્ધ સત્વમાં બીજા 2 ગુણોનો કોઈ પ્રભાવ નથી, અહીંયા મલિન સત્વમાં પ્રભાવ છે વગેરે બધું. ચાલો, એટલે અહીંયા સત્વગુણ આપણે જે છે વ્યષ્ટિ કારણ શરીર કે વ્યષ્ટિ અજ્ઞાન જે છે એ રજોગુણ તમોગુણથી પ્રભાવિત છે. માટે જીવને આંશિક જ્ઞાન છે. રજોગુણ તમોગુણથી પ્રભાવિત સત્વગુણ હોવાને કારણે આંશિક જ્ઞાન. આ જ્ઞાન એવું છે કે આંશિક જ્ઞાન છે. જ્યારે વિશુદ્ધ સત્વ પ્રધાનમાં રજોગુણ તમોગુણનો પ્રભાવ નહીં હોવાને કારણે ત્યાં સર્વજ્ઞત્વ છે, સર્વજ્ઞપણું છે. અહીંયા આંશિક જ્ઞાન અથવા આંશિક અજ્ઞાન જે કહો તે એવું છે. અને આ રીતે એ તો જ મુશ્કેલી થાય. પૂર્ણ અજ્ઞાન મુશ્કેલી નહીં, પૂર્ણ જ્ઞાન મુશ્કેલી નહીં, કોઈ મુશ્કેલી નહીં. પૂર્ણ અજ્ઞાન ક્યારે? સુષુપ્તિ. કોઈ મુશ્કેલી નહીં. પૂર્ણ જ્ઞાન કોને? પરમેશ્વર. એના માટે તો સુષુપ્તિ સમાધિ સ્થિતિ છે. પૂર્ણ જ્ઞાન સહિતની એની તો લય અવસ્થા છે. એમાં હું બ્રહ્મ છું એવું ભૂલી નથી જતો. એ સમજ્યા તમે? જ્યારે આપણી સ્થિતિ આવી છે, આંશિક અજ્ઞાન, આંશિક જ્ઞાન, ઇવન સુષુપ્તિમાં આંશિક જ્ઞાન છે એ હું તમને વાત કરવાનો છું. કેમ? અને એટલે જ આ મલિન સત્વ પ્રધાન ઉપાધિ જે છે, આપણી અવિદ્યા મલિન સત્વ પ્રધાન છે, માટે એને આનંદમય કોષ પણ કહેવામાં આવે છે. એ ચર્ચા હું કરવાનો છું. એની અત્યારે આપણે અહીંયા બંધ રાખીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.